યુનિટ 5 દુનિયાભરમાં વાર્તા વાંચો પહેલી સફર ઉનાળાના વેકેશનની તૈયારી કરતી વખતે પ્રકાશ ખૂબ જ ઉત્સાહિત હતો. તે ક્યારેય ટ્રેનમાં ગયો ન હતો. તેના કાકાના ઘરે મુસાફરી કરવાના તેના વિચારે તેને રોમાંચથી ભરી દીધો. તેણે પૂછ્યું, મમ્મી, હું પહેલાં ક્યારેય ટ્રેનમાં ગયો નથી. તે કેવી હશે? મમ્મીએ જવાબ આપ્યો, મજા આવશે. તું નવી જગ્યાઓ જોઈશ અને નવા લોકોને મળીશ. તે તેના માતાપિતા સાથે રેલવે સ્ટેશન પર પહોંચ્યો. તેઓએ પોતાની સીટ શોધી અને સ્થાયી થયા. ટિકિટ ચેકરે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સ્વાગત છે, તમારી મુસાફરીનો આનંદ માણો. ટિકિટ ચેકરે ટિકિટ તપાસી અને મુસાફરોને મદદ કરી. તે પ્રકાશે જોયું. પ્રકાશે નદીઓ, પર્વતો અને ગામડાઓ જોયા. જુઓ, મમ્મી. ગાયો ચરતી હતી. તેણે બારી તરફ ઇશારો કરીને કહ્યું. પ્રવાસ દરમિયાન પ્રકાશે રાજ નામના છોકરા સહિત સાથી મુસાફરો સાથે મિત્રતા કરી. તેઓ રમતો રમતા, નાસ્તો વહેંચતા અને સાથે હસતા. કલાકો ઝડપથી પસાર થયા અને ટૂંક સમયમાં ટ્રેન સ્ટેશન પર પહોંચી. તેના કાકાએ ખુલ્લા હાથ, ઉષ્માભર્યું સ્મિત અને પ્રેમાળ આલિંગન સાથે તેમનું સ્વાગત કર્યું. પરિવારે સાથે મળીને અદ્ભુત દિવસો વિતાવ્યા. શહેરની શોધખોળ કરી, રમતો રમી અને વાર્તાઓ શેર કરી. પ્રકાશે તેના કાકા પાસેથી બાગકામની ટિપ્સ શીખી અને તેના પિતરાઈ ભાઈઓ સાથે હસ્યો. જ્યારે તેઓ જવાની તૈયારી કરી, ત્યારે પ્રકાશને સમજાયું કે મુસાફરી ફક્ત કોઈ સ્થાન પર પહોંચવા વિશે નથી. તે લોકો, અનુભવો અને યાદો વિશે છે.